બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ રેવાય, કેમ જીવાય, આ બધું શીખવું હોય તો ડાયરા સાંભળવા, એ આપણા ડાયરા છે. અને હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે એવો કોઈ ક્યારેક વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવા મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, ફેલે ભીતર તોલ. કે અમારા બેનડિયું બેઠા હોય, મોટી ઉંમરના માવડિયું બેઠા હોય, હું તો કાયમ રાજી થાવ છું. અને મારા પ્રોગ્રામ સરેરાશ સાંભળી લેવાની છૂટ છે. 18 જ્ઞાતિ 18 વર્ણ અમારા પ્રોગ્રામ કરે છે. બધાય સંસ્કૃતિ સભર બધાય પ્રોગ્રામો, બધાની લાગણીને વંદન. પણ આખો પ્રોગ્રામ એ કોઈ ન જાય કે મારા બેનડીઓને મેં રાજપૂતાણીને ક્યાંક ને ક્યાંક યાદ ન કર્યા હોય કોઈ પણ પ્રકારે, કારણ કે મેં વાંચ્યું છે એટલા માટે. એ અદ્ભુત. પણ એક બીજી ચોખવટ કરી દઉં, અમારા માટે લગ્નનો પ્રોગ્રામ કરવો હોય, મંગળ હોય, રૂડો હોય, સારો હોય, આનંદ હોય, ઘણું બધું અમે ગાઈશું ગીતો, પણ થોડીક આમ શબ્દોમાં થોડું જાણીએ એટલા માટે થોડું ઘણું, એમ બહુ નહીં. લગ્નનો પ્રોગ્રામ એવો હોય કે અમે પ્રોગ્રામમાં જે ડાયરામાં બોલતા હોય ને એનું 55% નહીં બોલવાનું, 25% જ બોલવાનું હોય. ઘણું સતાય ઘણું છે અમારી પાસે, પણ જે બીજો ડાયરો કોઈ આગળ સીધો ડાયરો હોય એમાં બોલવા, એમાંથી 55% બાદ કરી નાખવું પડે. કેટલા પ્રકારના એવા ગીતો હોય, એવી વાર્તા હોય, એવા કોઈ નાના નાના રમૂજની વાત હોય કે ઘણું દુહા છંદમાં, ઘણું સપાખરામાં, અમુક સપાખરા, એવું 55% ન બોલવું, 45% જ બોલાય. એ લગ્નમાં હોય, મંગળ અવસરમાં એ જ હોય, જેને લાગુ પડે એને. બાકી તો અટાણે બધું હાલે છે ખેર, પણ આ મંગળ અવસર છે, રૂડો અવસર છે, એટલે હું કહેવાનો. પણ આવા જ્યારે રૂડા અવસરમાં જ્યારે ફરી ફરીને મીઠડા વરરાજાને ખૂબ ખૂબ વધાયું. સામે ઝાલા પરિવાર છે, ઝાલા રાણા, અદ્ભુત. એના માટે અમે કીધું છે ઘણી વખત, કંઈક કીધા કંઈક દેવસી પાલક હાટું પ્રાણ, પણ જઠે પાઉં ચેતક દીએ, સર દીએ મકવાણ. એ ઝાલા મકવાણા, એટલે સામે ઝાલા પરિવાર છે. અને સંસ્કૃતિ સભર વાતો, ગીતો, દુહા છંદ, એ બધી વાતો, અહીંયા સારી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. આ બધા સરસ રીતે બધા બેઠા, બહુ સરસ આયોજનના મંગળ લગ્ન છે ને, એની એક મજા જ જુદી હોય, એનો ઉમળકો અદ્ભુત હોય. વિવાહ, આપણે દેશી ભાષામાં વિવાહ કહીએ. વિવાહ એટલે વિહવા, આમાં વાહ બહુ આવે. કેવા વાહ ખબર? બોલાવવા ને રિહાવવા ને મનાવવા ને લઈ આવવા ને જગાડવા ને હોવરાવવા, ખવરાવવા, ખાવા, ગૌરાવવા, ગાવા, નાચવા. આ વાહ છે ને વિહવા હોય. હગા વાલા બધાય આવે. આપણે તો કહેતા હગા આવે વાલા આવે. હવે હગા અને વાલા એમાં પાછો ફરક હોય. વાલા કોને કહેવાય ને હગા કોને કહેવાય? હગા એને કહેવાય બરોબર વરરાજાની જાન બરોબર આમ તૈયાર થાય નિહરવા હાટું, તઈ મોટો બાપો રિહાય, હું નહીં આવું. આ તો ક્યાંક બનતું હોય એની વાત છે. હું નહીં આવું. અરે મોટા બાપુ આખું ગામ તૈયાર છે, આમ તો જુઓ બધા તૈયાર થઈ ગયા, મોટરમાં બેહી ગયા, બસુમાં બેહી ગયા, હું નહીં આવું. કાં તો કે મને તમે મોર ક્યાં રાખ્યો છે? મોર રાખા જ હોવા તો ઠીક નહીં. પેલા આને હગા કહેવાય, બરોબર ટાણે રિહાય, એને હગા કહેવાય. વાલા એને કહેવાય મારા ભાઈબંધને ત્યાં લગ્ન છે, દીકરીના દીકરાના, મારા ભાઈબંધનો દીકરો પરણે છે, મને કંકોત્રી દીધા વગર રે જ નહીં, મોકલી જ હોય પણ નહીં પીગી હોય, અથવા તો આટલા બધા કામ માથે આવ્યા એટલે ભૂલી ગયો હોય છે. પણ કાંઈ વાંધો નહીં, ભાઈબંધ છે ને, વગર કંકોત્રી આવી અને બેહી જાય અને મોજ માણી લે, આને વાલા કહેવાય. આ હગા અને વાલા એટલે આપણે ત્યાં હગા વાલા કહેવાય. હા, રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, આ ત્રણેય ટાણા હરખડા, એમાં કોણ રંક ને કોણ રાવ. યુદ્ધ જીતીને આવતા એનો એક હરખ છે. ઇત્યાદિ ગામના સેવાડાનો માણા હોય તો ભલે, મહારાજ હોય તો ભલે, દીવાન હોય તો ભલે, સૈનિક હોય તો ભલે, એનો જીતવાનો આનંદ છે એ બધાને હરખો હોય. રણ જીતણ કંકણ બંધણ, કંકણ બંધણ એટલે મીંઢોળ બંધાય, મંગળ ગીતો ગવાય, રૂડા ગીતો ગવાય. આપણે ત્યાં કેવા ગીતો ગવાય છે? હા હા,
અજય રાજભાઈની એ અમિયલ ભરેલી આંગળી રે અજય રાજભાઈના નવી હરીખડા નેણ હું તો મેં માવડીઓ બેઠા બહેનોને વિનંતી કરું એના બેન માસી ફઈબા માં દાદી જે હોય ઈ છે ને વધારે નહીં તો બબે ગીત તો ગાયજો જ એટલું તો ખાસ કરજો ભલે કદાચ અવાજ બેહી જાય અટાણે આમાં શું થાય એમ વરના માતુશ્રી નો તો હું ખબર નહીં ગમે ત્યાં તમે જાઓ એક ફઈબા ને માતુશ્રી વરના હોય એનો અવાજ તો હજી લગ્ન ને તો દી આવે એની પેલા બેહી જ ગયો હોય એટલે આનંદ એટલો હોય ને બધાને બોલાવવા ફોન કરવા પછી પણ છતાંય બે ગીત ગાયજો હારા એ છે ને એ મંત્ર છે આપણી આ પરંપરા સભ્યતા અદભુત છે હું કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા આપણી સભ્યતા બહુ અદભુત છે આજકાલનું નથી આપણા રિવાજ ઉપર અત્યારે સંશોધન થાય આપણે આપણું બધું મૂકી દીધા જેવું નથી એક બીજી વાત કરતો જ્ઞાતિ જાતિની ઓલી હું વાત નથી કરતો પણ મેં ઘણી વાર કીધું છે માવડી બહેનો અહીંયા અમારે બેઠા એટલા માટે મેં કીધું કદાચ કોઈ પણ પિક્ચરની હિરોઈન હોય કે વિશ્વ સુંદરી કોઈ પણ હોય ને એ ગમે એટલી સુંદર હોય ગમે એવી લાગતી હોય પણ એને બા નો કહેવાય એને બા નો કહેવાય પણ આ સમાજની દીકરી જન્મીન ઘોડિયામાં હોતી હોય ને તો એમ કેવું પડે કે અવાજ કરતા નહીં બા હુતા છે ભલા માણસ આના માટે કોઈ આ પૈસા દીધે ન થાય કઈ આ પરંપરા 1000 વર્ષ સુધી મારે વધારે વાતો ન કરાય મંગળ અવસરમાં મંગળ આવતું હોય છે એટલું જ કહીશ પણ યાદી કરું કે 1000 વર્ષ સુધી સતત સંઘર્ષ 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 મેં કીધું છે કે 1000 વર્ષ સુધી આજે એક દાખલો આપીને શરૂઆત કરું અહીંયા સમાજ કોઈ સારું લગાડવાને હું કાયમના માટે બોલ્યો ને અમારું કર્તવ્ય છે ને અમને સારું લાગ્યું ને સારું કર્યું એટલે બોલીએ ના તો સારું લગાડવા ના તો ઓલા માટે પણ એ ફરજ છે કે રાષ્ટ્ર માટે આજે દાદા સોમનાથની ધજા ફડાકા મારતી હોય કે દ્વારકાની કે અંબાજી મંદિરની આબુની કે ગબ્બરની કે કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા હોય એની પાછળ સતત બીજા શબ્દો અત્યારે મંગળ અવસરમાં નહીં બોલો પણ 1000 વર્ષ સુધી જાગતે રહો જાગતે રહો જાગતે રહો કરીને જાગ્યા છે ક્ષત્રિયો એટલે ધજાઓ ફડાકા મારે છે હવે એક દાખલો આપીને શરૂઆત કરું ઘણીવાર હું તો કાયમના માટે કહેતો આવ્યો છું આપણે હવે જાગવું જોશે હમણાં રૂમે બેઠા હતા ત્યારે અમારી ચર્ચા થતી હતી કે આખા 80 વર્ષના જેને મોટા મોટા એવોર્ડ મળ્યા હોય એવા જેને કથિત વિદ્વાનો કહેવાય છે એવા ઓલરેડી આખા પોડકાસ્ટો કરી અને તૈયાર હિન્દી ભાષામાં ઇતિહાસોને ફેરવવા માટે તૈયાર છે એની પાછળ લાખો કરોડો નહીં અરબો રૂપિયા વપરાય છે આ હું જાહેરમાં કહું છું આ વડીલો પણ બેઠા છે એટલે યુવા ધનને પણ ખબર પડે ફેરવવામાં આવે છે આપણા ઇતિહાસોને ખાસ કરીને આપણે એમને બેઠા રહીને એમ કરી કે અમારા ઇતિહાસ તો બહુ જબરા છે એવું કઈ ન હોય આમ એ તો છે એમ નહીં હાલે પુરાવા દેવા પડશે આપણે અને એવા ઓથેન્ટિક પુરાવા છે આપણી પાસે અદભુત છે હું કાયમ કહું છું ખાલી અત્યારે તો એક દાખલો આપીશ હમણાં તમને પણ આખું ફેરવી નાખ્યું છે